પ્રાયોજક છે કેન્સર હીલર સેન્ટર, અ ન્યૂ બિગિનિંગ. રિમાન્ડ માંગતા સરકારી વકીલે દલીલો કરી કે આરોપીઓએ કેટલા લોકોને સીસીટીવી વેચ્યા તેની તપાસ જરૂરી છે. અશ્લીલતાના વિડીયો વેચી આરોપીઓ મેળવતા હતા રૂપિયા. તો આરોપીના વકીલે કોર્ટમાં દલીલ કરી કે ટ્રાન્ઝિટ રિમાન્ડ વગર ગેરકાયદેસર રીતે મહારાષ્ટ્રથી ધરપકડ કરાઈ છે. ઉપરાંત ગુનો રાજકોટમાં નોંધાયેલો હોવાથી અમદાવાદ સાયબર ક્રાઇમ તેની તપાસ ન કરી શકે તેવો તર્ક રજૂ કર્યો. પાયલ હોસ્પિટલ સીસીટીવી લીક કાંડ કેસમાં તપાસનો ધમધમાટ. આરોપીઓની પૂછપરછમાં થયા ચોંકાવનારા ખુલાસા. આરોપીઓ વિવિધ જગ્યાના સીસીટીવી હેક કરી વિડીયો વેચતા હતા. મુખ્ય આરોપી પાસે 2000થી વધુ વિડીયો હોવાનો ખુલાસો. આરોપીઓએ 8 મહિનામાં 10 લાખથી વધુની કમાણી કરી તો પ્રીમિયમ ગ્રુપમાં જોડાવા લોકો પાસે માંગતા હતા રૂપિયા. આરોપી વિડીયો માટે મેન્યુ કાર્ડ બનાવી 22 જેટલા ટોપિક આપ્યા હોવાનો ખુલાસો થયો છે. હોસ્પિટલ, ગંગા નદી, મોલ, લગ્ન પ્રસંગના મહિલાઓના વિડીયો મળી આવ્યા. પ્રયાગરાજથી પકડાયેલો ચંદ્રપ્રકાશ 2 મહિનાથી કરતો હતો આ ગોરખ ધંધો. ચંદ્રપ્રકાશે યુટ્યુબમાં મહાકુંભના ફોટો અને વિડીયો મૂકવાનો હતો ખુલાસો. તપાસમાં જ્યોર્જિયા, રોમાનિયા અને એટલાન્ટાના આઈડી પણ મળી આવ્યા. પાકિસ્તાને 22 ભારતીયોને જેલ મુક્ત કર્યા છે. બીમાર હોય તેવા 22 માછીમારોને જેલ મુક્ત કર્યા. પાકિસ્તાન મરીન સિક્યોરિટીએ માછીમારોની કરી હતી ધરપકડ. માછીમારોને 23મી ફેબ્રુઆરીએ ભારતને સોંપાશે. વાઘા બોર્ડરથી માછીમારોને ભારતીય અધિકારીઓને સોંપાશે. ગુજરાત અને કેન્દ્રના અધિકારીઓ વાઘા બોર્ડર પર જવા રવાના.